નેશનલ હાઈવે નંબર 48 પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી એક દિવસીય ખાસ નિરીક્ષણ મુલાકાતે આવ્યા હતા। સાંજના સમયે બંને મહાનુભાવો હિંમતનગરના મોતીપુરા સર્કલ અને પ્રાંતિજ નજીકના રસુલપુર ગામે પહોંચ્યા હતા। રસુલપુર ગામમાં છેલ્લા 7 વર્ષથી ઓવરબ્રિજની માંગ ચાલી રહી હતી। સ્થાનિક સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે ₹17 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો। આ કામ પૂર્ણ થતાની સાથે જ ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને તેઓએ નીતિન ગડકરી અને મુખ્યમંત્રીનું હાર્દિક સ્વાગત કર્યું હતું। પરંતુ બીજી તરફ પ્રાંતિજના મજરા ગામની મુલાકાત અચાનક રદ થતા સ્થાનિકોમાં ભારે નિરાશા ફેલાઈ હતી। મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીને જોવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકત્રિત થયા હતા, પરંતુ મોડી સાંજ થઈ જવાને કારણે કાર્યક્રમ રદ કરવામાં આવતા લોકોમાં રોષ અને અસમાધાનનો માહોલ સર્જાયો હતો। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે 48 પર છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કામગીરી, વિરોધાભાસ તેમજ ખામીઓ અંગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું। હિંમતનગરથી પ્રાંતિજ સુધીની સમગ્ર હાઈવે રેન્જની કામગીરીનો પણ તાગ મેળવ્યો હતો। અમારું ગામ રસુલપુર તાલુકો પ્રાંતિજ સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે। અમારા ગામે ઓવરબ્રિજ બનાવવા માટે અમે વર્ષોથી લગભગ 2018થી માંગણી કરી હતી, પણ કોઈ સાંભળ્યું નહોતું અત્યાર સુધી। અમારા નવા એમપી શોભનાબેન આવ્યા, એમને નીતિનભાઈ ગડકરી સાહેબને રજૂઆત કરી અને એમને અત્યારે હાલમાં અમારા નવીન બ્રિજ માટેનું નવું બજેટમાં પાસ કર્યું છે। મોટી જંગી રકમ પાસ કરી અહીંયા બ્રિજ બનાવવાનું નક્કી કર્યું છે। તો ગામ લોકો વતીથી હું એમપી સાહેબ અને નીતિન ગડકરી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ ખૂબ આભાર માનું છું। કૃણાલ કુમાર ગોવિંદભાઈ રસુલપુર। રસુલપુર ગામના 5-6 હજાર વસ્તી હતી। તે બધાના ખેતરા આજુબાજુમાં હતા, તે આવવા જવાની તકલીફ પડતી હતી। તે અમારે નીતિન ગડકરી સાહેબનું આભાર માનું છું કે એમણે બ્રિજ અમને પાસ કરી આપ્યું। અમને બહુ તકલીફ પડતી હતી, બધા ખેતરે જવાનું, રોડ ક્રોસ કરવાનું અને સ્કૂલોને આવવા જવાના છોકરાને શમશાન માટે બહુ જ અમારે તકલીફ પડતી હતી। કેટલા વર્ષથી તકલીફ પડતી હતી? ઘણા વર્ષોથી 5-10 વર્ષથી અમારે તકલીફ પડતી હતી। અમે બહુ માગણી કરી હતી, પણ માગણીની બહુ મુલાકાત નથી આવતી, પણ અમને નીતિન ગડકરી સાહેબની મુલાકાત અમને કરી આપી છે, એટલે અમારે બહુ ખૂબ ખૂબ આભાર માનું છું। કેટલામાં પાસ કર્યો છે? 17 કરોડથી સાહેબને પાસ કરી આપ્યો છે અમને બ્રિજ। મારું નામ છે પરમાર જાવેદનસિંહ બાબુસિંહ, રસુલપુર ગામના સરપંચ। રસુલપુર ગામમાં આનંદનો દિવસ છે, કારણ કે અમારી વર્ષો જૂની માગણી હતી, 2018થી સતત ચાલુ હતી। અહીંયા 5-10 હજાર માણસની વસ્તીની અવરજવર છે, તો વર્ષો જૂની માગણીના કારણે બ્રિજ મંજૂર થતો ન હતો। તો સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા દ્વારા નીતિન ગડકરી સાહેબને રજૂઆત કરવામાં આવી, તો ધારદાર રજૂઆતને કારણે બ્રિજ મંજૂર થયો અને સૌ ગ્રામજનો હર્ષની લાગણી અનુભવે છે। અને 17 કારણમાં એવું હતું કે અહીંયા વર્ષોથી આવર જવર માટે એક સાઈડ આ બાજુ 5થી 7 કિલોમીટર જવું પડતું હતું અને આ બાજુ 3-4 કિલોમીટર જવું પડતું હતું રોડ ક્રોસ કરવા માટે। તો એ સમસ્યા બહુ મોટી હતી। અમારા ગામનું સ્મશાન આ સાઈડે આવેલું છે, તો ત્યાં જવાની પણ તકલીફ હતી, બરાબર। અને 17 કરોડ જેટલી માતબર રકમ ફાળવી એ બદલ સાંસદ શ્રી નીતિન ગડકરી સાહેબ તથા ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર। અને આજે નીતિન ગડકરી સાહેબ અહીંયા આવીને ગયા, તો ગ્રામજનોએ ખૂબ ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું અને તેમનો આભાર માન્યો। પટેલ જતીન પંકજભાઈ। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।